નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાની તબિયત સારી હશે. હમણાં એક બે દિવસથી વળી પાછો વરસાદે વિરામ લઈ લીધો છે, જે ખૂબ જરૂરી હતો. બરોબર. હવે આપણે ગયા લેક્ચરની અંદર એઇડ્સ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે કેન્સર વિશેની વાત કરવાની છે. કેન્સર એટલે એક પ્રકારની વૃદ્ધિ, પણ બધી વૃદ્ધિ છે એ કેન્સર નથી. શું કામે? આપણે કેન્સરને સામાન્ય રીતે એવું ગણીએ છીએ કે કેન્સર એટલે કેન્સલ. એવું નથી. બરોબર. જો વહેલા નિદાન થઈ જાય અને યોગ્ય સારવાર થઈ જાય તો એમાંથી આ બાદ રીતે બચી પણ જવાય છે. એટલે એવું કંઈ ભય ન રાખવો. હવે કેન્સર એટલે તો કે કેન્સર એ કોષોનું અનિયંત્રિત વિભાજન છે. અનકન્ટ્રોલ્ડ સેલ ડિવિઝન છે, અનિયંત્રિત વિભાજન. એનો મતલબ એવો થયો કે આપણા શરીરમાં જે કોષ વિભાજનની પ્રક્રિયા છે, બરોબર, તે નિયંત્રિત છે. બરોબર. કોષ વિભાજન નિયંત્રિત છે. તો કોના દ્વારા નિયંત્રિત છે? તો કે જનીન દ્વારા. બરોબર. કયા જનીન એવા છે કે જે સામાન્ય કોષ છે એને કેન્સર કોષોમાં રૂપાંતરિત થતા અટકાવે છે અથવા તો રોકે છે? તો કે એક છે પ્લેટલેટ ડિરાઇવ્ડ ગ્રોથ ફેક્ટર, PDGF. બરોબર. આ એક જનીન છે. બીજું છે ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર, TNF. બરોબર. તો આ બંને જનીન એવા છે જે આપણા જનીન બંધારણની અંદર હોય, આપણા જીનોમમાં હોય, જે સામાન્ય કોષોને કેન્સર કોષમાં રૂપાંતરિત થતા અટકાવે છે અથવા તો રોકે છે. બરોબર. હવે આપણે સામાન્ય જે કોષો છે, આપણા સામાન્ય દૈહિક કોષો હોય, તો આ દૈહિક કોષો છે ને, એમાં એક લક્ષણ છે, એક લાક્ષણિકતા છે. શું લાક્ષણિકતા છે? તો કે સરફેસ અથવા તો કોન્ટેક્ટ ઇન્હિબિશન. કોન્ટેક્ટ ઇન્હિબિશન. કોન્ટેક્ટ ઇન્હિબિશનનો મતલબ શું? તો કે જ્યારે જેટલા કોષની જરૂરિયાત હોય એટલા કોષ નિર્માણ પામી જાય, ત્યાર પછી વધારાના જે કોષ છે તે જો આજુબાજુના આપણા દૈહિક કોષોના સંપર્કમાં આવે તો તરત જ એનું વિભાજન છે એ અટકી જાય. બરોબર. નિયંત્રિત થઈ જાય. એટલે આને કોન્ટેક્ટ ઇન્હિબિશન કહેવાય કે સામાન્ય કોષના સંપર્કમાં આવતા બીજા સામાન્ય કોષ છે તેનું કોષ વિભાજન છે તે અટકી જાય. એટલે કોન્ટેક્ટ ઇન્હિબિશનનો ગુણધર્મ આપણા શરીરના દૈહિક કોષો છે તે ધરાવતા હોય છે. બરોબર. હવે કેન્સરની અંદર શું થાય છે? તો કે અનિયંત્રિત વિભાજન થઈ જાય છે. અહીંયા નિયંત્રિત હતું, અહીંયા અનિયંત્રિત વિભાજન થઈ ગયું. એને પરિણામે આ જે કોષો છે, કેન્સર કોષો છે, તે અન્ય કોષોને તેમજ અન્ય પેશીઓને નુકસાન પહોંચાડે છે. બરોબર. કારણ કે કેન્સર કોષોના ગુણધર્મ જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે હું તમને કહીશ કે કેન્સરના કોષો છે તે સામાન્ય કોષ કરતા ખૂબ જ ઝડપથી વિભાજન પામે. એટલે આજુબાજુના જે કોષ હોય, બરોબર, તે કોષને પોષક તત્વો અને ઓક્સિજન ઓછા મળે, એટલે એના કાર્યો છે એ ખોરંભાય. આવી રીતે એ અંગને નુકસાન પહોંચાડે છે. બરોબર. કેન્સર છે એવી રીતે કોઈ રોગ નથી, પણ એક એવી સ્થિતિ છે કે જેની અંદર કોષનું અનિયંત્રિત વિભાજન થવાથી કોષની સંખ્યા એટલી બધી વધી જાય એની જે તે ભાગમાં કે એ જે તે બીજી પેશી છે કે અંગ છે એને નુકસાન પહોંચાડે, એના કાર્યને નુકસાન પહોંચાડે. બરોબર. હવે વ્યાખ્યા જોઈએ તો કોષોનું અનિયંત્રિત વિભાજન, એ તો આપણે પહેલા કીધું કે કોષોનું અનિયંત્રિત વિભાજન છે, પણ વિભાજન પામેલા કોષો છે તે ફરી પાછા વિભેદન પામતા નથી. બરોબર. વિભાજન પામતા કોષો છે તે પણ વિભેદન પામતા નથી. બરોબર. કોઈ પણ પેશી કે અંગમાં ફેરવાતા નથી. એટલે એનો એમને સેલ માસ જથ્થો છે તે જેમનો તેમ રહે છે. બરોબર. અને આ જ જથ્થો છે એ મોટો થતો જાય અને બીજા અંગોને નુકસાન પહોંચાડતો જાય. બરોબર. કારણો જોઈએ તો કેન્સરના કારણો હજુ સુધી પૂર્ણ રીતે સમજાયેલ નથી કે ભાઈ આંતરિક કારણોથી જ કેન્સર થાય છે કે બાહ્ય કારણોથી કેન્સર થાય છે, બરોબર, તે હજી સંપૂર્ણ સુધી સમજાયેલ નથી.
બરોબર. પણ અમુક એવા રસાયણો છે, અમુક એવા ઘટકો છે કે જે કેન્સર પ્રેરે છે. તો આવા કેન્સર પ્રેરક જે ઘટકો છે તેને આપણે કાર્સિનોજન કહીએ છીએ. બરોબર. જે સામાન્ય કોષને કેન્સર કોષમાં પરિવર્તિત કરવા માટે જવાબદાર છે એવા ઘટકોને આપણે કાર્સિનોજન કહીએ છીએ. બરોબર. અને તેના દ્વારા તે પ્રેરાય છે. હવે કયા કયા ઘટકો છે એની વાત કરીએ તો કયા કયા ઘટકો કાર્સિનોજન તરીકે કાર્ય કરી શકે છે તેની વાત કરીએ. હવે ભૌતિક કારકો છે. સૌથી પહેલી વાત આવશે કાંગરી. મિત્રો, કાંગરી ખબર છે તમને? નહીં. કાંગરી છે તે કાશ્મીરના લોકો છે તે શિયાળામાં બચવા માટે થઈને અહીંયા ઉરસના ભાગમાં અને ઉદરની નજીક એક સગડી જેવું રાખે. બરોબર. એને કારણે જઠર આંતરીય માર્ગના કેન્સર થવાની સંભાવના ખૂબ વધી જાય છે. બરોબર. કારણ કે ગરમ રહે એટલા ભાગમાં સતત એને પરિણામે કોષો છે તે કેન્સર કોષમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. પછી તમાકુ છે, ખૂબ જ ધૂમ્રપાન છે. બરોબર. આ બધા મુખગુહાનું, કંઠનળીનું, પછી શ્વાસ નળીનું, ફેફસાનું, આ બધાનું કેન્સર કરે. અને આડા અવડા દાંત, જેગ્ડ ટીથ, બરોબર, દોઢે ચડેલા દાંત હોય ઘણા લોકોને, આમ એકદમ કારોબારીની મિટિંગ મેળી હોય કોઈની, એને જેવા દાંત હોય, તો એવા જે દાંત છે, બરોબર, તે જીભના કેન્સરનું કારણ બને છે. બરોબર. જેગ્ડ ટીથ છે તે જીભના કેન્સરનું કારણ બને છે. પછી વધારે પડતો સૂર્યપ્રકાશ છે તે ચામડીના કેન્સરનું કારણ બને છે. બરોબર. એટલે આ બધા ભૌતિક કારકો છે. પછી તે સિવાયના જે કારકો છે જે કાર્સિનોજન તરીકે કાર્ય કરી શકે છે તે છે રાસાયણિક કારકો, એટલે કે કેમિકલ એજન્ટ્સ. બરોબર. એની અંદર કેફીન, નિકોટીન, કોલસા અને કુદરતી તેલની જે કંઈ બનાવટો આવતી હોય બધી. બરોબર. ત્યાર પછી કૃત્રિમ ગરપણ, આપણે ઓલું આર્ટિફિશિયલ સ્વીટનરનો બહુ ઉપયોગ કરીએ છીએ જે લોકો ડાયટિંગ કરતા હોય. બરોબર. શુગર ફ્રી નાખે ને આ નાખે ને તે નાખે ને, તો એ બધી વસ્તુ છે એ કેન્સર પ્રેરક રસાયણમાં આવે છે. બરોબર. કાર્સિનોજેનિક કેમિકલની અંદર આવે છે. વધારે પડતો માંસાહાર પણ કેન્સર પ્રેરી શકે છે. ખાસ કરીને લાલ માંસ, મોટા પ્રાણીઓનું વધારે પડતું રેડ મીટ ખાય ને તો એમાં કેન્સર થવાની સંભાવનાઓ વધે છે. ખાસ આ કેનું કેન્સર કરે? તો કે મોટા આંતરડાનું કેન્સર કરે. યાદ રાખજો, વધારે પડતો માંસાહાર છે તે મોટા આંતરડાનું કેન્સર કરે. બરોબર. યાદ રાખવું કે મોટા પ્રાણીઓ મોટું આંતરડાનું કેન્સર કરે. બરોબર. પછી વધારે પડતા અંતઃસ્ત્રાવનું ઓછો સ્ત્રાવ, વધારે પડતો સ્ત્રાવ પણ કેન્સર માટે જવાબદાર હોય છે. બરોબર. પછી કિરણોત્સર્ગી ઘટકો છે તો એમાં એક્સરે, કોસ્મિક કિરણો છે, આલ્ફા, બીટા, ગેમા કિરણો છે. બરોબર. યુવી કિરણો છે. તો આ બધા કિરણો એવા છે કે જે અત્યંત ટૂંકી તરંગ લંબાઈના કિરણો છે, અત્યંત ટૂંકી તરંગ લંબાઈના કિરણો છે. અને આ કિરણો છે તે આપણા જનીન દ્રવ્યની વિકૃતિ પ્રેરે છે. બરોબર. અને એને પરિણામે તે કેન્સર કરે છે. જૈવિક ઘટકોની વાત કરીએ તો અમુક વાયરસ કેન્સર પ્રેરે છે. કેન્સર પ્રેરક વાયરસને આપણે ઓન્કોવાયરસ કહીએ છીએ. બરોબર. હવે મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે આપણું જે જનીન છે, બરોબર, જેને આપણે જીનોમ, ટોટલ સેલની અંદર બધું જે ડીએનએ આવેલું છે તેને આપણે જીનોમ કહીએ છીએ. તો આ જીનોમની અંદર આપણે પ્રોટો ઓન્કોજીન્સ છે. એટલે બધાની અંદર કેન્સર પ્રેરક જનીનો તો છે જ. બરોબર. એટલે મનુષ્ય માત્ર કેન્સરને પાત્ર. બરોબર. કોઈ પણ મનુષ્યને કેન્સર થઈ જ શકે છે કારણ કે બધાના જનીન બંધારણની અંદર જ પ્રોટો ઓન્કો જનીન આવેલા છે. તો થાતું શા માટે નથી? કારણ કે આ બંને બીજા જનીનો છે કે જે પ્રોટો ઓન્કો જનીનને સક્રિય થવા દેતા નથી. બરોબર. એટલે સામાન્ય કોષને તે કેન્સર કોષમાં રૂપાંતરિત થવા દેતા નથી. હવે ક્યારેક એવું થાય કે કોઈ પણ ભૌતિક છે, રાસાયણિક, કિરણોત્સર્ગી ઘટકો કે જૈવિક ઘટકો દ્વારા આ પ્રોટો ઓન્કોજીન્સ છે એ સક્રિય થઈ જાય. બરોબર. તો એનું જે ડીએનએ છે, એનું જે ડીએનએ હોય, બરોબર, જનીન દ્રવ્ય, બરોબર, તે વિકૃતિ પામી જાય. હવે વિકૃતિ પામે તો આ જે જનીનો છે, પીડીજીએફ છે, ટીએનએફ છે, આવા આખું એક ગ્રુપ છે જનીનનું. બરોબર. કે એ જનીનો જો વિકૃતિ પામી ગયા તો શું થાય? તો કે ડીએનએ છે તે સામાન્ય ડીએનએ માંથી
સામાન્ય ડીએનએ માંથી વિકૃત ડીએનએ એટલે કે નિયોપ્લાસ્ટિક ડીએનએ માં ફેરવાઈ જાય, બરોબર. અને આ વિકૃત ડીએનએ વાળો જે કોષ છે તેનું કોષ વિભાજન છે તે અનિયંત્રિત થઈ જાય, કારણ કે તે કોન્ટેક્ટ ઇન્હિબિશનનું લક્ષણ છે એ ગુમાવી દે અને એને પરિણામે કેન્સર છે એ પ્રેરાય, બરોબર. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો કોષ વિભાજન શરૂ થાય એટલે કોઈ એક જગ્યાએ કોષનો જથ્થો છે તે ઉત્પન્ન થવાનો છે, બરોબર. હવે કોષનો જથ્થો ઉત્પન્ન થાય તો ગાંઠ બને, બરોબર. તો આપણે ગાંઠના પ્રકારની વાત કરીએ. સામાન્ય રીતે બે પ્રકારની ગાંઠ જોવા મળે છે, બરોબર. એક સૌમ્ય ગાંઠ છે અને બીજી વિષમ ગાંઠ છે, બરોબર. હવે સૌમ્ય ગાંઠ છે તે સામાન્ય રીતે કોઈ એક જગ્યાએ, એક જ જગ્યાએ સ્થાયી છે અને આપણી જે સંયોજક પેશી છે તેનાથી આવૃત છે. સંયોજક પેશી થી આવૃત છે, આવૃત હોય છે, બરોબર. આના પરિણામે શું થાય તો કે આ ગાંઠમાંથી કોષો રુધિર દ્વારા કે લસિકા દ્વારા બહાર નીકળી ન શકે અને અન્ય અંગની અંદર પ્રસરી શકતા નથી, બરોબર. તે ફેલાતું નથી, તે ફેલાતું નથી, બરોબર. જ્યારે વિષમ ગાંઠ છે તે તો કે તે ગાંઠમાંથી કોષો રુધિર કે લસિકા દ્વારા વહન પામે અને અન્ય અંગો સુધી પહોંચે અને ત્યાં નવી ગાંઠો ઉત્પન્ન કરે, બરોબર. એટલે રુધિર દ્વારા કે લસિકા દ્વારા, રુધિર દ્વારા કે લસિકા દ્વારા કેન્સર કોષોને શરીરમાં ફેલાવાની ઘટના ને રોગ વ્યાપ્તિ કહે છે, બરોબર. આ કન્ડિશન ખરાબ, આ મેટાસ્ટેસિસ કહેવાય, ઓકે. એટલે સૌમ્ય ગાંઠ છે તેને આપણે બેનિંગ ટ્યુબર કહીએ છીએ, જ્યારે આને મેલિગ્નન્ટ ટ્યુમર કહીએ છીએ, બરોબર. હવે આવી રીતે મેટાસ્ટેસિસ થાય, બરોબર, અને કેન્સર છે તે ફેલાય છે. હવે કેન્સરના પ્રકારોની વાત કરીએ. આમ તો હૃદય સિવાય કોઈ પણ અંગને કેન્સર થઈ શકે. એક હૃદયનું કેન્સર ન થાય, ક્યાંય તમે સાંભળ્યું કે કોઈને હૃદયનું કેન્સર થયું? કોઈ દી ન થાય, બરોબર. એક હૃદયને કેન્સર નથી થતું, એ સિવાય કોઈ પણ અંગ છે એને કેન્સર થઈ શકે છે, બરોબર. હવે કેન્સરના પ્રકારોની વાત કરીએ તો તે સૌથી પહેલા આવશે કાર્સિનોમા. કાર્સિનોમા છે તે અધિછદીય પેશી માંથી જે અંગ ઉત્પન્ન થયા હોય એનું કેન્સર છે. હવે અધિછદીય પેશી આપણે જાણીએ છીએ કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર ત્રણેય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થઈ હોય, બરોબર. એટલે બાહ્ય છદ, મધ્ય છદ અને અંતઃછદ, બરોબર. એક્ટોથિલિયમ, મેઝોથિલિયમ અને એન્ડોથિલિયમ. આ કોઈ પણ એપિથિલિયમ એટલે કે અધિછદીય પેશી છે એનું એમાંથી ઉત્પન્ન થયેલ અંગ છે એનું કેન્સર છે, એને આપણે કાર્સિનોમા કહીએ છીએ, બરોબર. એની અંદર ગર્ભાશયના મુખનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ચામડીનું કેન્સર, મગજ જો હોય તો એનું કેન્સર,
ફેફસાનું કેન્સર અને જઠરનું કેન્સર. મગજ ઓપ્શનલ અંગ છે, ઘણી વખત હાજરી પકડાતી નથી, મોટે ભાગે તેની ક્રિયાશીલતા નજર નથી આવતી. બરોબર. પછી ઇટ વોઝ અ જોક. સાર્કોમા. સાર્કોમા છે તે મધ્ય ગર્ભસ્તરીય ઉત્પત્તિ ધરાવતી પેશીઓનું કેન્સર છે. તો સંયોજક પેશી આપણે ખબર છે, અસ્થિ, કાસ્થિ, બરોબર, સ્નાયુ, આ બધી પેશીઓ છે એ મધ્ય ગર્ભસ્તરીય ઉત્પત્તિ ધરાવે. એટલે અસ્થિ, કાસ્થિ, મેદપૂર્ણ પેશી, સ્નાયુબંધ, અસ્થિબંધ, લસિકા પેશી, બરોબર, આ કોઈ પણનું કેન્સર છે તેને સાર્કોમા કહેવાય. કેવું? સાર્કોમા. બરોબર. આ બધી આ બેયમાં ખરાબો, કાર્સિનોમા અને સાર્કોમા. બરોબર. પછી ત્રીજા પ્રકારનું આપણે એક રોગનું નામ છે હોજકિન રોગ, જે અથવા તો હોજકિન ડિઝીઝ જેને કહેવાય છે, તે લસિકા પેશીનું કેન્સર છે અને આપણે હોજકિન ડિઝીઝ કહીએ છીએ. બરોબર. પછી લ્યુકેમિયા, ત્રીજા પ્રકારનું જે કેન્સર છે તે લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર જેને આપણે કહીએ છીએ. બરોબર. રુધિરનું કેન્સર. લ્યુકેમિયા, લ્યુકે સ્ટેન્ડ્સ ફોર લ્યુકોસાઇટ એટલે કે શ્વેતકોષ. બરોબર. લ્યુકેમિયા છે તેની અંદર WBC એટલે કે શ્વેતકોષની સંખ્યા ખૂબ જ વધી જાય છે. બરોબર. એના કેન્સરને આપણે લ્યુકેમિયા કહીએ છીએ. હવે અન્ય કેન્સરના નામ આપેલા છે, જેમ કે મેલોનેમા. તો મેલોનેમા છે તે ચામડીની અંદર જે આપણા વર્ણકોષ છે, જે રંગ મેલાનિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જે કોષો છે, તેના કેન્સરને આપણે મેલોનેમા કહીએ છીએ. બરોબર. પછી એડિનોમા, તો કે કોઈ પણ ગ્રંથિ છે, કોઈ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એનું કેન્સર છે તો એને એડિનોમા કહેવાય છે. પછી માયેમા. બરોબર. તો માયોમા છે તે સ્નાયુનું કેન્સર છે. લિમ્ફોમા, તો લિમ્ફોમા છે તે લસિકા ગ્રંથિઓ અથવા લસિકા પેશીનું કેન્સર છે. અને ગ્લિયોમા, તો મધ્યસ્થ ચેતાતંત્ર, CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર, બરોબર, ના આધાર કોષ એટલે ગ્લિયલ કોષ છે એમાં થતું જે કેન્સર છે તેને આપણે ગ્લિયોમા તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે હવે આ કેન્સરના પ્રકારની વાત કરી. હવે આપણે નિદાનની વાત કરીશું. હવે આપણે કેન્સરના લક્ષણો વિશેની ચર્ચા કરીએ. તો કેવી રીતે ખબર પડે કે ભાઈ કેન્સરના લક્ષણો છે અથવા તો કેન્સરની સંભાવના છે, એ થયું છે? તો એના લક્ષણોમાં પહેલી વાત તો એ છે કે વારંવાર લાંબા સમય માટે અવાજ બેસી જાય. બરોબર.